આગમાં ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। બારડોલી તાલુકાના હિંડોલિયા ગામની નજીક આ ઘટના બની છે। સુરત નજીક રૂ ભરેલી ટ્રકમાં આગ લાગી છે ને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। બારડોલી તાલુકાના હિંડોલિયા ગામની નજીક આ ઘટના બની છે। વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે આઝમ। સુરતમાં રૂથી ભરેલી ટ્રકમાં આગ લાગી છે, શું છે વધુ માહિતી? જી આ જોવા જાય તો સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલા હિંડોલિયા ગામના ઘટના બનીને સામે આવી રહી છે। રૂથી ભરેલી ટ્રક સુરતથી મહારાષ્ટ્ર તરફ પ્રસાર થઈ રહી હતી ત્યારે નેશનલ હાઈવે નંબર 6 ઉપર આ ઘટના બની હતી અને અગાઉ કારણોસર રૂથી ભરેલી ટ્રકમાં આગ લાગી ગઈ હતી, પરંતુ સદનસીબે ચાલકે સૂચકતા વાપરી ટ્રકમાંથી બહાર નીકળી ગયો હતો, જેથી ઈજા કે જાનહાની ન થતા એક મોટી ઘટના ટળી છે અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રકમાં જે આગ લાગી હતી તેને કાબુ મેળવી લીધી છે। જી આઝમ, આગ લાગી છે તો તેમાં આજુબાજુના વિસ્તારમાં કોઈ જાનહાની કેવું થયેલું છે કે નહીં? સદનસીબે જ્યારે આ ટ્રકમાં આગ લાગી હતી, આ રૂથી ભરેલી ટ્રકમાં જ્યારે આગ લાગી હતી ત્યારે આસપાસ કોઈ અન્ય ગાડીઓ પસાર ના થઈ રહી હતી અને ડ્રાઈવરની સૂચકતાના કારણોસર જ એક મોટી ઘટના બનતા ટળી ગઈ છે, જેથી અન્ય કોઈ ગાડીને પણ નુકસાન ના થયું છે। જી આઝમ, આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે? હાજી, ફાયરનો કાફલો પહોંચી ગયો હતો અને 15 મિનિટથી વધુ સમય પાણીનો મારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ ટ્રક ઉપર આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો અને હાલ પણ આ ટ્રક ઉપર કુલિંગનું પ્રોસેસનું કામગીરી ફાયર તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે। જી આઝમ, માહિતી આપવા બદલ આપનો આભાર।